ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસ એકજૂટ કઈ રીતે બને એ પ્રયત્નો મારા હતા। એ 400 પારની વાત કરતા હતા તો 2019 કરતા પણ સીટોમાં ઘટાડો આવ્યો। રામના નામે ચૂંટણી લડવા નીકળ્યા હતા, અયોધ્યાની સીટ પણ હારી। પણ લોકોને સમર્પિત હોય તો એમાં લોકો મદદ કરતા હોય છે ને એનું ઉદાહરણ બનાસકાંઠાની જનતાએ પૂરું કર્યું। બનાસકાંઠા લોકસભાની બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થતાં ગુજરાતમાં મેજર અપસેટ સર્જાયો છે। છેલ્લી 2 વખતની લોકસભા ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગુજરાતમાં કોંગ્રેસે લોકસભામાં ખાતું ખોલાવ્યું છે। ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવ્યા છે। ગેનીબેને 6,63,338થી વધુ મત મેળવ્યા છે તેમજ 33,400થી વધુ મતની લીડ મેળવી છે। ઉલ્લેખનીય છે કે 3 ટર્મથી આ બેઠક ભાજપ પાસે હતી, જેના પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે। આ સાથે જ ગેનીબેને ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાની હેટ્રિક પણ અટકાવી છે। અમારા સંવાદદાતા સાથે ગેનીબેન ઠાકોરે શું જણાવ્યું હતું, આવો જાણીશું। બનાસકાંઠામાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે અને બનાસની બેન એટલે કે ગેનીબેન ઠાકોર એ મોટી સફળતા મેળવી છે। પ્રથમવાર 20 વર્ષ બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસનું ખાતું ખોલ્યું છે। ત્યારે મારી સાથે ગેનીબેન છે, તેમની સાથે વાત કરશું। બેન, ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે, શું કહેશો? સૌપ્રથમ તો તમામ મીડિયાનો આભાર, બનાસકાંઠાની જનતાનો પણ આભાર, પક્ષનો આભાર અને લોકોએ તન મનને ધનથી મદદ કરી, એક આશા અપેક્ષાઓ સાથે મદદ કરી। હું ચૂંટણી જ્યારે લડવા મેદાનમાં ઉતરી એ ટાઈમે પરિણામ આવશે કે નહીં એની પરવા કર્યા વગર ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસ એકજૂટ કઈ રીતે બને એ પ્રયત્નો મારા હતા। મેં દરેક કોંગ્રેસના કાર્યકરને દરેક વાતમાં એ જ વાત કરી હતી કે હું તમારા બધાના ભવિષ્ય માટે ચૂંટણી લડું છું। હું પોતે ધારાસભ્ય છું, હું ન લડું તો પણ ચાલે। અને એ વાત જે હતી કોંગ્રેસના કાર્યકરોએ ઉપાડી લીધી, તનતોડ મહેનત કરી, એટલે બધાનો આભાર। બેન, આપની સામે જ્યારે રેખાબેન ચૌધરી ચૂંટણી લડતા હતા, એમની પાસે જે ઉમેદવાર હતા એ પણ ધનાઢ્ય હતા અને પાર્ટી પણ ધનાઢ્ય હતી, છતાં બનાસકાંઠાની જનતાએ એક જવાબ આપ્યો છે, શું કહેશો? લોકશાહીને પૈસાથી ના ખરીદી શકાય, તો પછી તો ઉદ્યોગપતિઓને ઘણા અરબો ખરબોવાળા ભારતીય જનતા પાર્ટી પાસે પૈસા એટલા છે કે જો પૈસાથી ખરીદાતું હોય તો 543 ત્યાં જ ખરીદી લે। એ 400 પારની વાત કરતા હતા તો 2019 કરતાં પણ સીટોમાં ઘટાડો આવ્યો। રામના નામે ચૂંટણી લડવા નીકળ્યા હતા, અયોધ્યાની સીટ પણ હાર્યા। એટલે જ્યારે આસ્થા સાથે લોકો જોડાયેલા હોય અને આપણા સ્વાર્થ માટે ભગવાનને પણ ના છોડીએ ત્યારે પણ કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય। જે જૂઠ હોય ને એનો દશકો હોય પણ સત્યની સદીઓ હોય। એટલે જે જૂઠનો એક દશકો હતો એ દશકાનો હું માનું ત્યાં સુધી હવે એન્ડ છે અને જે સત્યની સદીઓ હતી એ સદીઓનો હવે પ્રારંભ થવાની તૈયારી છે। બનાસકાંઠાની એવી પ્રથમ ચૂંટણી હતી કે જે લોકો વોટ અને નોટ બંને આપ્યા છે આપને અને આપની ભવ્ય જીત કરાવી છે। લોકો એવું ઈચ્છે છે કે કોઈ ઈમાનદાર વ્યક્તિ અને લોકો માટે કે જે વ્યક્તિગત પોતા માટે ના હોય પણ લોકોને સમર્પિત હોય તો એમાં લોકો મદદ કરતા હોય છે ને એનું ઉદાહરણ બનાસકાંઠાની જનતાએ પૂરું પાડ્યું। આ હતા ગેનીબેન ઠાકોર અને જેમણે જે બનાસકાંઠાની જનતાનો પ્રેમ હતો એ પ્રેમ પૂરેપૂરો મળ્યો છે અને બનાસકાંઠાના જે નવા સાંસદ ગેનીબેન ઠાકોર એ ભવ્ય જીત મેળવી છે। ન્યૂઝ ટુડે, બનાસકાંઠા।